નમસ્કાર મિત્રો, મર્મની વાતમાં ફરી એકવાર આપનું સ્વાગત. આજે વાત કરવી છે કૃષ્ણ વિશે કે કૃષ્ણ ક્યાં કોઈને દેખાય છે. કૃષ્ણ ક્યાં કોઈને દેખાય છે એ તો અણધાર્યો અથડાય. મને અને તમને આજ સુધી કૃષ્ણ હોવાની અગણિત વાર અનુભૂતિ થઈ છે. જ્યારે આપણા ગજાબારના કામ પૂરા થતા હોય ત્યારે આપણને લાગે કે કૃષ્ણએ આ કામ પાર કર્યા છે, આપણા આરાધ્ય આપણા ઈષ્ટે આ કામ પાર કર્યું. કુરુરાજ સભાની ચોપાટ હોય કે દ્રૌપદીનો કોગાર અને નરસૈયાની હોય હુંડી કે હોય માથે તાંદુલ ઉદાર, કૃષ્ણના ચોપડે કાંઈ જ બાકી નથી રહેતું મિત્રો. જેને કોઈ દિવસ કળી નથી શકાયું. આ કાના વિશે બે પંક્તિ કહેવાનું મન થાય ત્યારે કે શકુનીના ગંજી ફાનો પાનો કોને સમજાય કાનો. શકુનીના ગંજી ફાનો પાનો કોને સમજાય કાનો, અને પાંચાળીના પૂરે તીર માધવ છાનો માનો કોને સમજાય કાનો. જ્યારે વિરાટ સભામાં દુર્યોધને કૃષ્ણને કેદ કરવાની, કૃષ્ણને બંદી કરવાની જ્યારે કોશિશ કરી ત્યારે કૃષ્ણમાં બળ કેટલું હતું કે ભૂધર સુદર્શન ધરે હાથ કડકે ધરણી જો ભીસે દાદ. ભૂધર સુદર્શન ધરે હાથ કડકે ધરણી જો ભીસે દાત, અને કરે દુર્યોધન દાનવ તાતોય જવાબ ન આપે ઘાનો કોને સમજાય કાનો. અને તાંદુળ માથે ઓળઘોળ થઈ જાય, તાંદુળ માથે ઓળઘોળ થઈ જાય, કેવો પ્રેમ સખાનો. અને મીરાના રંગને ગુમાન કેવો, હરિયે ઝેર પીધાનો કોને સમજાય કાનો. અને છેલ્લી પંક્તિમાં કહીશ કે નરસૈયાની લઈને હુંડી દે કુંવર ઘેર ખજાનો. નરસૈયાની લઈને હુંડી દે કુંવર ઘેર ખજાનો, અને આમ તો આપે જગતને અમાપ પણ તોય ઋણી જશો દાનો કોને સમજાય કાનો. અને કહે શ્રીપદા કેવલ પંડે માધવ મેળો મજાનો કોને સમજાય કાનો.